જયા એકાદશી પર બની રહ્યા છે અદ્ભુત સંયોગ। શ્રી હરિ વિષ્ણુની કૃપાથી આ 5 રાશિઓનું વધશે સુખ સૌભાગ્ય। હિન્દુ ધર્મમાં દર મહિને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પર વિષ્ણુજીની પૂજા ઉપાસનાનું વિશેષ મહત્વ છે। માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર જયા એકાદશી ઉજવવામાં આવે છે। આ વર્ષે 20 ફેબ્રુઆરી 2024ના રોજ જયા એકાદશીનું વ્રત રાખવામાં આવશે। ધાર્મિક માન્યતા અનુસાર જયા એકાદશીનું વ્રત કરવાથી અને વિધિ વિધાન અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તમામ મનોકામનાઓ પૂરી થાય છે। આ વખતે ઘણા શુભ યોગોમાં જયા એકાદશી ઉજવવામાં આવશે। પંચાંગ અનુસાર 20 ફેબ્રુઆરીએ જયા એકાદશીના દિવસે પ્રીતિ યોગ, આદ્રા નક્ષત્ર, આયુષ્માન યોગ સહિત ઘણા શુભ સંયોગોનું નિર્માણ થશે। તે ઉપરાંત જયા એકાદશીના દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજકુમાર બુધ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે, જેનાથી મેષ રાશિ સહિત કેટલીક રાશિઓને જબરજસ્ત લાભ થવાનો છે। ચાલો જાણીએ આ લકી રાશિઓ કઈ કઈ છે। પહેલી લકી રાશિ છે મેષ રાશિ। માનસિક તણાવથી છુટકારો મળશે। નોકરીમાં પદોન્નતિના અવસર મળશે। પૈતૃક સંપત્તિથી ધનલાભ થશે। પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે। સ્વાસ્થ્યમાં સુધારો આવશે। પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે। બીજી લકી રાશિ છે વૃષભ રાશિ। કરિયરમાં નવી ઉપલબ્ધિઓ હાંસલ થશે। ધન આગમન માટે નવા રસ્તા ખુલશે। ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે। આર્થિક સ્થિતિ સુધરશે। જોબમાં પ્રમોશનના ચાન્સ વધશે। આવકના નવા સ્ત્રોતોથી ધન લાભ થશે। ત્રીજી લકી રાશિ છે સિંહ રાશિ। મિત્રોની મદદથી કાર્યોની અડચણો દૂર થશે। વેપારમાં પ્રગતિના યોગ બનશે। ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ મળશે। કરિયરમાં અપાર સફળતા મળશે। પારિવારિક જીવનમાં ખુશાલીનો માહોલ રહેશે। ચોથી લકી રાશિ છે તુલા રાશિ। પરિવારજનો સાથે ધાર્મિક સ્થળ પર ફરવા જશો। આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે। જીવનસાથીનો ભરપૂર સાથ મળશે। પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે। સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે। પાંચમી લકી રાશિ છે ધન રાશિ। નોકરિયાત લોકો માટે સમય ખૂબ જ શુભ છે। અગાઉના રોકાણોનું સારું રિટર્ન મળશે। આવકમાં વૃદ્ધિની નવી તકો મળશે। ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો ભરપૂર સહયોગ મળશે। વેપારમાં વૃદ્ધિનો માર્ગ સરળ બનશે। મિત્રો, આશા રાખીએ છીએ કે આ જાણકારી તમને ગમી હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય માતાજી।